નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન નંબર 3, 4 અને 5 જોઈશું. તો જુઓ, સૌની પહેલાં પ્રશ્ન નંબર 3 જોઈએ કે એક વર્ગના 15 વિદ્યાર્થીઓનો વજન નીચે મુજબ છે કે એક વર્ગના એક ક્લાસના 15 વિદ્યાર્થીઓનો વજન આપેલો છે. જુઓ કેટલો છે: 38, 42, 35, 37, 45, 50, 32, 43, 43, 40, 36, 38, 43 ને 47. તો જુઓ, એમાં ઉપરથી આપણે પહેલો અને બીજો એમ બે પ્રશ્નના જવાબ દેવાના છે. તો જુઓ, એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. કે આપણે શું કરવાનું છે? આ જે માહિતી આપેલી છે, વિદ્યાર્થીઓના વજન આપેલા છે, એનું આપણે શું શોધવાનું છે? બહુલક શોધવાનું છે અને મધ્યસ્થ શોધવાનું છે. તો જ્યારે પણ આપણે બહુલક કે મધ્યસ્થ શોધીએ એની પહેલાં શું કરવાનું? એને ચડતા ક્રમમાં ગોઠવી લેવાના. એટલે આપણે શું કરશું? એને વજનને ચડતા ક્રમમાં ગોઠવશું. એટલે આપણે લખવાનું ચડતા ક્રમમાં ગોઠવતા, ચડતા ક્રમમાં ગોઠવતા. તો જુઓ, આ બધી જ સંખ્યા છે ને આપણે ચડતા ક્રમમાં ગોઠવશું. તો જુઓ, પહેલાં કઈ સંખ્યા આવશે? આમાંથી જે સૌથી નાની સંખ્યા છે તેને પહેલાં લેવાના. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 32 છે. તો 32ને આપણે પહેલાં લખશું. નાની સંખ્યાએથી મોટી સંખ્યા સુધી આપણે લેવાનું. પછી તમે આમાં જોશો કે 33 છે, તો 33 નથી. પછી 34 પણ નથી. હવે તમે જોશો 35 છે, તો આપણે 35 લખીએ. આ બધી જ સંખ્યાઓને આપણે કેવી રીતે ચડતા ક્રમમાં ગોઠવશું. પછી શું આવશે? 36 આવશે, પછી 37 આવશે, પછી 38 આવશે, પછી પાછું 38 આવશે, અને હવે તમે જોશો કે પાછું એકવાર 38 આવશે. તમે એ જુઓ તો 1, 2 અને 3 વાર 38 આપેલું છે. પછી આવશે 40, પછી આવશે 40, પછી 42 આવશે, 40 પછી 41 નથી એટલે 42 આવશે. પછી જુઓ 43 આપેલું છે એટલે આપણે લખીએ 43, પાછું 43 છે એટલે 43 આપેલું છે, પછી પાછું 43 આપેલું છે. હવે જુઓ, એના પછી 45 લખશું. 45 પછી એનાથી મોટી સંખ્યા કઈ આવશે? 47, અને 47 પછી આવશે 50. તો અહીં તમે જોશો કે 50 આપણી કેટલી? અહીં ઉપર 15 વિદ્યાર્થીઓ હતા, તો અહીં આપણી 15 સંખ્યા પૂર્ણ થાય છે. જોઈ લેવાના 15 સંખ્યા આપણને મળી ગઈ, તો આપણો જવાબ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયો. તો જો આપણે ચડતા ક્રમમાં ગોઠવું. હવે એના અનુસાર આપણે શું ગોઠશું? જે બહુલક છે અને મધ્યસ્થ. બહુલક એટલે શું? કે જે સૌથી વધુ વખત હોય ને જે સંખ્યા, એને આપણે બહુલક કહીએ છીએ. જે વજન સૌથી વધારે વિદ્યાર્થીઓને છે એને આપણે બહુલક કહીશું. બહુ એટલે વધારે, જે વધારે બાર આવેલું હોય એવી આપણે સંખ્યા. તો એ તમે જોશો, સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક, સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક એટલે કે આપણને જે અંક સૌથી વધુ વખત કયો અંક મળે છે તો આપણે તે અંક લખવાનો હતા. એ તમે જોશો કે 38 છે એ 1, 2 અને 3 વખત મળે છે. એવી જ રીતે 43 પણ 3 વખત મળશે. તો આપણને બે સંખ્યા કેવી સરખી મળે છે. એટલે આપણે લખશું કે આપણને સૌથી વખત શું વધારે મળે છે? 38 અને 43 એ સૌથી વધુ મળે છે. હવે આપણે શું લખશું? આપણો બહુલક થઈ ગયો એટલે આપણે લખી દઈએ. માટે બહુલક બરાબર 38 કિલોગ્રામ અને 43 કિલોગ્રામ અને 43 કિલોગ્રામ. તો આપણો શું મળ્યો? બહુલક મળ્યો. હવે આપણે મધ્યસ્થ શોધશું. મધ્યસ્થ એટલે શું? કે જે વચ્ચે આવે, જે સંખ્યા વચ્ચે આવે એને આપણે મધ્યસ્થ કહીએ. તો અહીંયા તમે જોશો 15 વિદ્યાર્થી છે, તો 15 વિદ્યાર્થીની લાઈનમાં વચ્ચે કોણ આવે? બે સાઈડ 7, 7 અને વચ્ચે 1 એટલે કેટલા થશે? 7 ને 1 8 એટલે 8મું જે હશે અક્ષર એ શું થશે? આપણો મધ્યસ્થ થશે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8મું કયું છે? 40.
તો 40 શું થશે? મધ્યસ્થ થશે. સો તમારે એમ ના કરવું હોય શું કરવાનું? આ પાછળથી એક અક્ષર, આગળથી એક અક્ષર, પાછળથી એક અક્ષર, આગળથી એક અક્ષર, પાછળથી એક અક્ષર, આગળથી એક, પાછળથી એમ, આગળથી પાછળથી જોતું જવાનું. જે અક્ષર વચમાં આવી જાય એ સંખ્યા આપણું શું મળી જાય? મધ્યસ્થ મળી જાય. જે સંખ્યા વચ્ચે આવેલી એ શું થાય? મધ્યસ્થ હોય. જેમ કે 1, 2 અને 3 છે. 1, 2 અને 3, તેમાં મધ્યસ્થ શું થશે? 2 થશે. કેમ કે ક્યાં આવેલી છે? વચ્ચે આવેલી છે. એટલે આપણે જોઈ લેવાનું કે વચ્ચે કઈ સંખ્યા છે. તો અહીં આપણે વચ્ચે આવતી સંખ્યા છે, આપણે લખશું કે બરાબર વચ્ચે આવતી સંખ્યા, અથવા તમે પ્રાપ્તાંક પર લખી શકો છો. કયું છે? 40. એટલે આપણે શું લખશું? 40 કિલોગ્રામ. વજન છે એટલે કિલોગ્રામ લખશું. તો આપણને મધ્યસ્થ શું મળ્યો? માટે મધ્યસ્થ બરાબર 40 કિલોગ્રામ. તો આ તમે જોશો આપણને મધ્યસ્થ મળ્યું અને એની ઉપર આપણને શું મળ્યું છે? બહુલક મળ્યું છે. તો આપણા શું થયા? મધ્યસ્થ અને બહુલક થયા. હવે આપણા પહેલા જ પ્રશ્નનો જવાબ આવ્યો. હવે આના જ ઉપરથી આપણે બીજો પ્રશ્ન પૂછેલો છે કે શું એકથી વધુ બહુલક છે? કે આપણે ઉપર બહુલક ગોત્યા, તે બહુલક કેટલા છે? એકથી વધુ છે એવું પૂછેલું છે. તો આપણને ઉપર જુઓ બહુલક કેટલા મળ્યા? 38 કિલોગ્રામ ને 43 કિલોગ્રામ. તો શું છે? એકથી વધુ છે. એટલે આપણે લખી દઈએ કે હા, આ માહિતીમાં જે એકથી વધુ બહુલક છે, એટલે કેટલા છે આપણે? એટલે કે 38 અને 43 એમ બે બહુલક છે. કે આપણે શું કીધું તું? એકથી વધુ બહુલક છે. તો અહીંયા આપણે ઉપર જોયું કે 38 કિલોગ્રામ છે અને 43 કિલોગ્રામ છે. એટલે કેટલા આપણને બહુલક બે મળ્યા. એટલે આપણે લખશું કે હા, માહિતી એકથી વધુ બહુલક છે. અને કયા કયા છે? તો 38 અને 43. હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. તો જુઓ, પ્રશ્ન નંબર 4 આપેલો છે કે નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. કે અહીં નીચે જે માહિતી આપેલી છે તેનો બહુલક અને મધ્યસ્થ શોધવાનો. આપણે આગળના દાખલામાં શોધ્યો એવી જ રીતે પહેલાં તેને ચડતા ક્રમમાં ગોઠવવાના અને પછી તેનો બહુલક ને મધ્યસ્થ શોધવાનો. તો જુઓ કઈ માહિતી, કઈ સંખ્યા આપેલી છે? 13, 16, 12, 19, 12, 13 ને 14. તો આને આપણે શું કરશું? ચડતા ક્રમમાં ગોઠવશું. એટલે આપણે લખશું કે ચડતા ક્રમમાં ગોઠવતા. તો જુઓ, ચડતા ક્રમમાં ગોઠવતા એટલે નાનીથી મોટી સંખ્યા ગોઠવશું. તો સૌથી નાની સંખ્યા 12 છે. 1 અને 2 વાર એટલે 2 વાર 12 લખશું. પછી આવશે 13. 13 પણ તમે જોશો 1 અને 2 વાર છે. પછી જુઓ 14. તો 14 કેટલી વાર છે? 3 વાર આપેલા છે. અહીંયા 1, 2 અને 3. 14 પછી 15 નથી. પછી શું આવશે? 16 આવશે. અહીંયા 16 એક વાર છે અને પછી 17 નથી, 18 નથી, સીધું 19. અહીંયા તમે જોશો એટલે આપણે શું થઈ ગયું? આપણે બધી જ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી લીધી. હવે આપણે એનું બહુલક શોધીએ. તો બહુલક શોધવા માટે શું હતું કે સૌથી વધુ મળેલ પ્રાપ્તાંક, કે આપણને જે સૌથી વધુ વખત મળેલી સંખ્યા. તમે જુઓ સૌથી વધુ વખત કેટલી છે? 12 2 વખત, 13 2 વખત, 14 3 વખત, 16 1 વખત અને 19 1 વખત. તો સૌથી વધુ 14 મળેલા છે. એટલે આપણે બહુલક કેટલો થશે? 14. એટલે આપણે લખીએ માટે બહુલક બરાબર 14. બહુલક કેટલો થશે? 14. હવે એવી જ રીતે આપણે શું શોધશું? મધ્યસ્થ શોધશું. તો હવે આપણે લખીએ મધ્યસ્થ. મધ્યસ્થ એટલે શું આવે? કે જે સૌથી એકદમ વચ્ચે આવતું હોય, બરાબર વચ્ચે આવે. તો અહીંથી એક સંખ્યા, અહીંથી એક સંખ્યા, અહીંથી એમ લીટી કરતી જવાની. વચ્ચે કઈ સંખ્યા રહી ગઈ? 14. તો આપણે 14 શું થઈ ગયો? મધ્યસ્થ થઈ ગયો. અને બીજી રીત કરવી હોય તો કુલ કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 8 ને 9 સંખ્યા છે. તો 9 માંથી 1 બાદ કરી દેવાના. 9 માંથી 1 બાદ થાય એટલે કેટલા વધે? 8 વધે. 8 ભાગ્યા 2, 4 સંખ્યા છોડીને જે પાંચમી સંખ્યા હોય આપણું શું છે? મધ્યસ્થ થશે. અહીંયા 9 માંથી 1 જાય એટલે 8 અને 8 ના આપણે 2 ભાગ
ભાગાકાર કરીએ તો 4 આવે, એટલે 1 2 3 4 સંખ્યા 13 છોડીને જે સંખ્યા આવે આપણું શું થયું? મધ્યસ્થ. એટલે શું આવે છે? 14 આવે છે, એટલે આપણે 14 મધ્યસ્થ થયું. એટલે આપણે લખશું બરાબર વચ્ચે આવતી સંખ્યા છે, સૌથી વચ્ચે આવે છે તેવી આવતી સંખ્યા બરાબર કઈ છે? 14 છે. એટલે આપણો મધ્યસ્થ શું થશે? માટે મધ્યસ્થ બરાબર 14. તો જોવો આપણા ચોથા દાખલાનો જવાબ આવ્યો. હવે જોવો પાંચમો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. કે નીચે જે વિધાન વાક્ય આપેલા છે એ સાચા છે કે ખોટા એ આપણે જણાવવાના છે. તો એમાં જોવો પહેલું પ્રશ્ન છે બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે. કે જે બહુલક છે એ માહિતીમાંની જ સંખ્યા હોય છે. બહુલક એટલે શું? કે જે સૌથી વધુ વખત આવેલી હોય તે સંખ્યાને આપણે બહુલક કહીએ છીએ. એ કેમાં? માહિતીમાંથી જ હોય છે. તો આપણે શું લખશું? સાચું. કે જે બહુલક હોય છે તે માહિતીમાંની જ હોય છે. કે માહિતીમાં જે સંખ્યા સૌથી વધારે હોય એને આપણે બહુલક કહીએ. તો એ કેમાં હોય? માહિતીમાંથી જ આપણને બહુલક મળે, એટલે એ માહિતીની જ સંખ્યા હશે, એટલે આપણે સાચું લખ્યું. હવે બીજું આપેલું છે સરાસરી એ માહિતીમાંની જ એક સંખ્યા હોય છે. એવી જેવી રીતે બહુલક એવી રીતે સરાસરી. સરાસરી શું હોય? સરાસરી એટલે બધી જ સંખ્યાઓનો સરવાળો અને એને ભાગાકાર છે. કુલ સંખ્યાઓ છે એના સાથે ભાગાકાર કરીએ એ શું થાય? સરાસરી. તો આપણને ભાગાકારનો જવાબ ગમે એ મળી શકે, એવું નથી કે માહિતીમાંની જ સંખ્યા મળે. એટલે આમાં શું આવશે? ખોટું આવશે. કેમ કે એવું શક્ય નથી દર વખતે માહિતીમાં જ જે સંખ્યા હોય તે મળે. એટલે આપણે શું લખશું? આમાં બીજામાં ખોટું લખશું. હવે ત્રીજો આપેલો છે કે મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે. કે જે મધ્યસ્થ છે એ માહિતીમાંની જ સંખ્યા હોય છે. તો આમાં શું આવશે? કે જે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે શું? કે માહિતીમાં જે વચ્ચે આવેલું હોય એને આપણે શું કહીએ? મધ્યસ્થ કહીએ. તો એ શું કીધેલું છે? કે તે માહિતીમાંની જ એક સંખ્યા હોય છે. તો આમાં શું આવશે? સાચું આવશે. કેમ કે જે માહિતીમાં વચ્ચે આવેલું હોય એને આપણે મધ્યસ્થ કહીએ. તો છે તે માહિતીનો જ સંખ્યા રહેશે, એટલે શું આવશે? આમાં સાચું આવશે. હવે એવી જ રીતે ચોથું આપેલું છે કે માહિતી 6 4 3 8 9 12 13 ને 9ની સરાસરી 9 છે. તો સરાસરી એટલે શું? આપણે બધાનો જ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો બધાનો સરવાળો કરીએ. 6 ને 4 10, 10 ને 3 13. હવે 13 ને 8 કેટલા થશે? 21. હવે 21 ને 9 થશે 30, અને 30 ને 12 થશે 42. હવે 42 ને 13 કરીએ એટલે 55 થશે, અને 55 ને 9 તો આપણે 55 અને 9 કરીએ એટલે કેટલા થશે? 64 થશે. આ બધાનો જ સરવાળો 64 થાય. હવે બધાનો સરવાળો 64 થાય એ આપણો હવે આપણે શું કરશું? કે આ બધી જ કુલ સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8. તો 8 સંખ્યા છે. તો આપણે 64 ને 8 વડે ભાગશું તો 88 64 થાય. જવાબ આપણને 8 મળે. તો આપણને સરાસરી 8 મળવી જોઈએ, પણ અહીંયા 9 લખેલું છે એટલે આપણો શું આવશે? જવાબ ખોટો આવશે. એટલે અહીંયા આપણે શું લખશું? ચોથામાં ખોટું છે. આપણું જે વિધાન છે તે ખોટું છે. સરાસરી એટલે બધી જ સંખ્યાઓનો સરવાળો અને કુલ સંખ્યા સાથે તેને ભાગાકાર કરવાનો, એટલે આપણને શું મળે? સરાસરી મળે. તો જુઓ અહીં આપણો જે પ્રશ્ન નંબર 3, 4 અને 5 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પર શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.